હેલો ગાઈસ, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો જલ્દીથી લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને પેલી ઘંટડીનું બટન છે એમાં હથોડું મારીને લાઈક કરી દેજો જો તમારા મોબાઈલની ડિસ્પ્લે ના તૂટે. હવે હા એને હેલો કરી દઈએ પહેલાં. આવો આખો ટાઈડ વરી જોઈએ એ દસ્યુ ઉઠીને બેજો, દસ્યુ જમ્પિંગ માર્યું ખતરનાક. પણ આ ભાઈ તો આપણે જોડે મસ્તી ચડેલા એટલે આપણે ટેન્શન લઈએ ને એની જોડે મસ્તી કરીએ. હવે થોડી વાર મસ્તી કરે પછી અંધારું થઈ ગયું, થોડીક જ વારમાં પાછી લાઈટ આવી ગઈ. પહેલો હું દેખાઈ ગયો. લાઈક કરવાનું કહું છું, તમે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ દસું દેખાય છે, દસુએ હાઈ કરી દીધું. અંશુ તો શરમાઈ લો એટલે એવું તો કશું કરે જ નહીં. હવે એટલામાં અલ્પેશ તો કશું નામ જ ના લે, તો એ ખૂણામાં બેઠો બેઠો વાતો જ કરે. એવું એ અવાજ આવ્યો ને જો. હવે એટલામાં દસું મસ્તી ચડ્યું કૂતરા જોડે. હવે કૂતરો પાછો આવી ગયો મારી જોડે. કૂતરાની આંખો તક તક હોય એટલે કોઈ રાતે બી જતા ના, કેમ કે આવા કૂતરા તો હોય. હવે ચુમ્મુક કરતેલો પણ આપણે કોઈ એની જોડે એટલી બધી મસ્તી નથી કરતા એટલે મેં છોડી દીધી. દસું મસ્તી કરવા લાગ્યો. હવે આવો મારી ઉપર આવ્યો એટલે મેં ના પાડી દીધું એટલે દસ્યુએ ખેંચી પૂછડી એ તો આવી બની. તે કૂતરો રમણે સડી ગયો તો દસ્યુ બી આવી ગયો. જેમ કે દસ્યુની ભાડી નાથમાં આવી ગઈ એટલે આમ કૂતરો ગોર એકની એક જગ્યાએ ફરીને ફેરા ફરીને ઘેર જતો રહ્યો. હવે થોડીક વાર થઈ તો ગાઈસ તમે જોઈ શકો છો એટલામ ફરીથી કૂતરો પાછો આવી ગયો. તમને બતાવું, તમે જોજો. આ લોકો અંશુ તો ઘેર જવા મળ્યો કેમ કે એની આઈને ફાટી નાથમાં આવી ગયેલી. એટલે આમ આ કૂતરો મારી જોડે ફરી આવી ગયો. હવે હાઈ કરવા લાગ્યો. મેં એને ફરી હાઈ કરી દીધું. પાછો ફરી ઉપર આવ્યો. ફરી મેં કીધું કે જા તું અંશુ જોડે જાય, કેમ કે અંશુ વધારે બીવે છે એટલા માટે આપણે મોકલી દઈશું એને અંશુ જોડે. મારો પગ દેખાઈ ગયો એમાં કારો બૂટ, પણ આપણે પગ અમે નજર નહીં કરીએ. પગ લઈ દો મેં પાછો તા કૂતરો તો ઉપર આવી ગયો. એટલામાં જ અમે રાગર મેં કીધું અંશુ જોડે જાય એમ કહીને એની કોનમાં કીધું. હવે એવું વિચારવા લાગ્યું પહેલાં તો. ભાઈ પાછો માર જોડે એટલે એમ મેં કહું કશું તો મન મારું હું જ ગમું. એટલે મેં કહું ચાલ ભાગ અંશુ જોડે. ભાઈ એને થોડું દિમાગમાં લાઈટ થયું. નાઠ્યો તે અંશુ તો એ ઘેર જતો રહ્યો. અંશુ તો પછી એવું એને ઘરના પરિણામથી ટર્નિંગ લઈને પાછો આવતો રહ્યો કૂતરો. ફરી અમે અંશુ બે વધ્યા. પાછો અંશુ ઘેરથી પાછો આવતો રહેલો. અમે અંશુ બે અરખમરખની વાતો કરી. એટલામ ફરીથી એ કૂતરો માર જોડે આવીને બેસી ગયો. એવો ખંજરો લાગ્યો. પછી અમે અંશુ બે ઊભા રહેલા. હવે વધારે અંધારું પડી ગયું એટલે અમે જતા રહ્યા ઘેર. થેન્ક યુ ગાય.